અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી હવે ગુજરાતમાં ચૂંટણી નહીં લડે તેવું એલાન કર્યું છે। જી હા, થોડા દિવસ પહેલા જ આ પાર્ટી એટલે કે AIMIM જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ભરૂચ અને ગાંધીનગર એમ બંને લોકસભાની સીટ ઉપરથી અમે પોતાના ઉમેદવારો ઉતારશું અને ચૂંટણી લડશું। પરંતુ હવે લોકસભાની ચૂંટણી નજીક છે, તે વચ્ચે જ હવે એ જ પાર્ટી એટલે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ જાહેરાત કરી છે અને કહ્યું છે કે અમે ચૂંટણી નહીં લડીએ। તેમના પ્રવક્તા સાબિર કાબરીવાલાએ જાહેરાત કરી છે કે હવે અહીંયા પાર્ટી ચૂંટણી લઈ લડે, કારણ કે તેમણે અત્યારે સુધી પાર્ટીમાં ગુજરાતમાં જેટલું પ્રભુત્વ જોઈએ એટલું પ્રભુત્વ નથી અને અમારી પાર્ટી મજબૂત નથી। તેટલા માટે આવનારા સમયમાં કોર્પોરેટરની ચૂંટણીમાં આવી રહી છે અને તે કોર્પોરેટની ચૂંટણીમાં પૂરી તાકાત લગાવીશું અને સારામાં સારો પરિણામ પાર્ટીને આપવાનો પ્રયત્ન કરીશું। વિશેષમાં શું કહ્યું કાબરીવાલાએ સાંભળ્યા વિડીયોમાં। ગુજરાતમાં લોકસભા મેં લડાવવાનું નથી, કેમ કે વિધાનસભા મેં જીતી ના શક્યા તો લોકસભા કઈ રીતે? અમારે પહેલાં પાર્ટી મજબૂત કરવી છે, પાછળ કોર્પોરેશનનું ઇલેક્શન આવે છે અને કોર્પોરેશનની અંદર સીટો વધારીને પછી આવતા વિધાનસભાની તૈયારી કરવી છે। પાર્ટી અમારી નવી છે, હજી આયા 2.5 વર્ષ થયા છે અને પાર્ટી મજબૂત થવામાં બી હજી વાર લાગશે। સમજો કે બીજેપીને બી અહીંયા સુધી પહોંચતા 70 વર્ષ લાગ્યા છે। એ છતાં સારું કે અમારે જેવી પાર્ટી આવી, અમે કોર્પોરેશનની અમદાવાદમાં 9 સીટો જીતી, ગોધરામાં અમે સરકાર બનાવી, બોર્ડ બન્યું અમારું, મોડાસામાં અમે વિપક્ષમાં બેઠા, ભરૂચમાં અમે ત્યાં બી સીટો 4 સીટો આવી। એટલે એક જ મહિનાની અંદર અમે આટલી બધી વસ્તુ થઈ હતી, પણ વિધાનસભામાં અમને પેલું એટલું રિસ્પોન્સ ના મળ્યો। એટલે અમને લાગ્યું કે આને કે અમારી કમી છે, એટલે અમે પાર્ટી મજબૂત કરીશું અને લોકસભા આમ તો લડાવી જોઈએ અમારી પાર્ટીને જિંદગી રાખવા માટે, પણ હવે મેં સમજો કે અમે ના જીતી શકીએ તો જબરદસ્તી કેમ લડાવી? ને આમ બી અમારી ઉપર આક્ષેપ કરે બધા કે વોટ કટવા છે, બીજેપીથી મળેલા છે। તો આ વખતે અમે છોડી મેદાન ખુલ્લું આપી દીધું, કોંગ્રેસવાળાને ખુલ્લો મેદાન આપ્યું કે જાઓ તમે હવે એક બી સીટ જીતીને બતાવો, અને એક બી સીટ કોંગ્રેસ જીતવાની નથી। કેમ કે આ લોકોએ બધું સેટિંગ કર્યું છે, કોંગ્રેસવાળા સાથે સેટિંગ કર્યું છે। તમે સુરત જોઈ શકો છો, સુરતની અંદર ઠેકેદાર હતા અને જે ડમી ઉમેદવાર હતો એ બધા ગાયબ કરી નાખ્યા અને એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું। એ સેમ વસ્તુ રાજકુમાર ગુપ્તાનો દીકરો પેલો આપણે રોહન ગુપ્તા, એ વસ્તુ અહીંયા થવાની હતી, એની જોડે બી આવી થવાનું, પણ એને પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એ બીજેપી